નમસ્કાર, અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું શૈલેષ. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. તો મંજુલાબેન, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાભિમાન પર્વ કાર્યક્રમ માટે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે કોળી સમાજની આ બબાલ એમને કે નડશે કે કેમ? અત્યારે આપણે જોઈએ તો ગુજરાતમાં બે મુદ્દાઓ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. તેમાં એક છે સોમનાથનું સ્વાભિમાન પર્વ અને બીજું છે બગદાણાની બબાલ, કે જેને આપણે સૌ જાણીએ છીએ. આ સોમનાથનું સ્વાભિમાન પર્વ છે ને તેમાં તમે જેમ જણાવ્યું તેમ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને આપણા દેશના પ્રથમ નાગરિક ગણાતા એવા એ વ્યક્તિ કે જેઓ આ ગુજરાતની એક ઝલક જોવા માટે અને સોમનાથ મંદિરને 1000 વર્ષ પ્રથમ હુમલા બાદ પૂર્ણ થયા છે ત્યારે તેઓ આવવાના છે. તેઓ 3 દિવસ માટે ગુજરાતમાં કાર્યક્રમ કરવાના છે ને તેમાં તેઓ વિવિધ કાર્યક્રમો કરવાના છે. ગુજરાતમાં તેઓ પડપડને જોવા માટે આવી રહ્યા છે ને ગુજરાતની એક ઝલક જોવા માટે ત્યારે તેઓ આવી રહ્યા છે. તેમાં કોળી સમાજની બબાલ આ પીએમના કાર્યક્રમને નડશે કે કેમ તેવું આપણા મનમાં ખૂબ જ પ્રશ્નો જણાઈ રહ્યા છે. પરંતુ આ પ્રશ્નોનો જવાબ હજુ બાકી છે, કારણ કે કાર્યક્રમ બાકી છે. જ્યારે સ્વાભિમાન કાર્યક્રમ થશે ત્યારે આ આપણા કુતૂહલનો અંત આવવાનો છે. તો અત્યારે એવું કેમ કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમને કોળી સમાજની બબાલ નડશે? આવું એ કારણે કહેવામાં આવી રહ્યું છે કે અગાઉથી જ કોળી સમાજના નેતાઓ, અગ્રણી વ્યક્તિઓ અને અન્ય કોળી સમાજના મુખ્ય નેતાઓએ જણાવી દીધું છે કે આપણે કોઈ આ સ્વાભિમાન પર્વમાં જઈશું નહીં. એમાં જણાવવામાં આવ્યું છે કે અમને સોમનાથ દાદા સાથે પણ કોઈ વિરોધ નથી અને આ સિવાય પીએમ મોદી સાથે પણ કોઈ વિરોધ નથી. આનું મુખ્ય કારણ છે કે આમાં આમંત્રિત કરવા માટે માયાભાઈ આહિરે પણ કહ્યું છે, તેના કારણે અમે નથી જઈ રહ્યા. કારણ કે અમારા નવનીતભાઈ બાદલિયાને આનું જે ન્યાય છે, જે યોગ્ય ન્યાય મળવો પડે તે યોગ્ય ન્યાય નથી મળ્યો. અને ત્યાર પછી કેટલાક લોકો જાય એમ હતા, તેઓ પણ હવે નહીં જાય, કારણ કે આમ જોઈએ તો તેઓ સમાજની સાથે છે. જ્યારે તેમની સાથે વાતચીત કરવામાં આવી તો કોળી સમાજના અન્ય લોકોએ કહ્યું કે અમે સમાજની સાથે છીએ, તેથી અમે આ સ્વાભિમાન પર્વમાં નથી જવાના. ગુજરાતમાં કેટલાય ગામડાઓ છે જેમાં કોળી સમાજના લોકો વસે છે, તે પણ આ સ્વાભિમાન કાર્યક્રમમાં નથી જવાના. અને જે ભાવનગરની જનતા છે અને ત્યાંના જે 70 જેટલા ગામડાઓ છે કે જ્યાં કોળી સમાજ વસવાટ કરે છે, અને 70 જેટલા ગામડાઓના લોકો તેઓ પણ આ સ્વાભિમાન પર્વમાં નથી જવાના. ત્યાંની બધી જ બસો ખાલી જવાની છે તેઓ ત્યાંના સરપંચોએ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી આ નવનીતભાઈ બાદલિયાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ સરકારી કાર્યક્રમ કે કોઈ પણ અન્ય કાર્યક્રમ હશે તો અમે ત્યાં નહીં જઈએ. તો આ બાબત પર તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.